જય ભીમ મિત્રો. મહેશભાઈ રાઠોડ જેમનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકોને સાગરીતો દ્વારા ઢોરમાર મારી હત્યા કરી દેવામાં આવેલ છે, એટલે કે એનું મર્ડર કરી દેવામાં આવેલ છે. આ બાબતે 17 તારીખના રોજ એટ્રોસિટી એક્ટ મુજબ આ દીકરાએ આ સંચાલકો અને એના સાગરીતો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવેલી. 2 દિવસ પછી છોકરાનું મૃત્યુ થાય છે, એટલે કે આ લોકોએ જેને ઈજા પહોંચાડી છે ને ઢોરમાર મારવામાં આવે છે એના હિસાબે એ છોકરાનું મર્ડર થાય છે, મૃત્યુ થાય છે. આપણે પોલીસ પાસે એવી માંગણી કરીએ છીએ કે આ ઘટનાની અંદર 103 બીએનએસ 103 મુજબ કલમ ઉમેરવામાં આવે, એટલે કે મર્ડરની કલમ ઉમેરવામાં આવે. પોલીસ આપણી માંગણી સ્વીકારી કોર્ટની અંદર પ્રોસેસ કરે છે, રિપોર્ટ કરે છે કે આ જે ઘટના ઘટી છે, આ જે એફઆઈઆર થઈ છે એની અંદર 103ની કલમ ઉમેરવામાં આવે. કોર્ટ આ બાબતે 24 તારીખ નાખે છે, એટલે કે વિચારણા ઉપર 24 તારીખે વિચારણા ઉપર લાવે છે. મિત્રો, હું સમાજ અને કોર્ટને માત્ર પૂછવા માંગુ છું કે આ મુદ્દો તમને ગંભીર નથી લાગતો? દીકરાની ડેડ બોડી અમરેલી સિવિલ હોસ્પિટલમાં પડી છે, મા બાપનું રુદન અમારાથી સહન નથી થતું. માનવતા, અમને એવું લાગે છે કે માનવતા મરી ચૂકી છે. અનુસૂચિત જાતિ સમાજ રોડ ઉપર ઉતર્યો છે, આંદોલન ચાલુ છે. મા બાપની પરિસ્થિતિ એવી છે કે એને પણ હોસ્પિટલની અંદર દાખલ કરવા પડે એમ છે. આટલી ગંભીર અને સંવેદનશીલ મેટર છે, છતાં કોર્ટને એક વખત એવું નહીં લાગ્યું હોય કે આની અંદર ઓન ધ સ્પોટ નિર્ણય આવે, કે પછી પોલીસ અધિકારીએ એવી કોઈ રજૂઆત જ નહીં કરી હોય કે કોર્ટને ગંભીર લાગ્યું હોય. ઠીક છે મિત્રો, એ તો કાયદાકીય મેટર છે, આપણે લડશું. પણ હું ખાસ કરીને આ વિડીયો બનાવવાની ફરજ મને એટલા માટે પડી છે કે તમે ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, આમ આદમી પાર્ટીમાં હો કે બહુજન સમાજ પાર્ટીમાં હો, સમાજ પ્રત્યે તમારી નિષ્ઠા પ્રથમ હોવી પડે. હું ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયેલા છે એને ખાસ કહેવા માંગુ છું કે અમરેલીના ધારાસભ્ય અને હાલ કાયદા મંત્રી એટલે કે કાયદા પ્રધાન કૌશિકભાઈ વેકરિયાને તમે રજૂઆત કરો કે કૌશિકભાઈ વેકરિયા, તમે માનવતાને એવા મૂકી દીધી છે, તમે અનુસૂચિત જાતિ સમાજથી તમને ઘીન આવે છે. જો ભાજપમાં જોડાયેલા દલિત સમાજના, અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં 1% પણ નિષ્ઠા કે 1% પણ એનામાં ખાનદાની હોય તો આજે એ લોકો અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં અમે જ્યાં આંદોલન કરવાના છીએ, આ દીકરાની ડેડ બોડી અમે ભાવનગર સરટી હોસ્પિટલ મૂકીને આવ્યા છીએ. જ્યાં સુધી આ દીકરાને ન્યાય ન મળે, એ દીકરાના મા બાપને ન્યાય ન મળે ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન કરવાના છે, અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. મિત્રો, ભાજપના જે મારા ભાઈ બંધુઓ છે એનું 2 હાથ જોડી વિનંતી કરું છું કે કોઈ પણ પક્ષની અંદર જાઓ, તમારું સ્વાભિમાન ગવાતું હોય તો એ પક્ષને હું પણ, એ પાર્ટીને હું પણ, એ વ્યક્તિને તમે ઠોકર મારી દો. સ્વાભિમાનથી મોટું કાંઈ નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને જે સ્વમાન ને સ્વાભિમાન અપાયું છે, તમને લોકશાહીમાં જીવવાનો અધિકાર અપાયો છે, આ અધિકાર તમે ખોઈ બેઠા છો. તમે ક્યાં કારણોસર તમે એક શબ્દ બોલવા તૈયાર નથી. જો તમારામાં માણસાઈ હોય, તમારામાં માનવતા હોય, તમારામાં ખાનદાની હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે તમે ગદ્દારીની વાત હું નથી કરતો, પણ તમારામાં ખાનદાની હોય તો તમે તમારા કાયદા પ્રધાનને કહો કે તમે કેમ એક શબ્દ બોલવા તૈયાર નથી. તમને અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે ઘીન આવે છે, તમને દુર્ગંધ આવે છે. મિત્રો, આજે આપણા સમાજ ઉપર આટલો અન્યાય થાય છે, છતાં તમે એક શબ્દ બોલવા તૈયાર નથી. બિલકુલ વ્યાજબી નથી. મને અન્ય સમાજના અઢળક ફોન આવ્યા છે કે નરેશવાળા અમે તારી ભેગા ઉભા છીએ. તો તમને ને મને શરમ લાગવી પડે કે આજે આપણો દીકરો ત્યાં રજળે છે ભાવનગર સરટી હોસ્પિટલ, એના મા બાપનું રુદન અમારાથી જોવાતું નથી, એની બેન ગાંડી તૂર થઈ ગઈ છે. હા, તમે વિડીયોની અંદર કાંઈ જોતા જ નહીં હોવ, તમારું લોહી ઉકળતું નથી, તમારા ઘરે તમારા દીકરા દીકરી નથી. આની ઉપર આવું કોઈ દિવસ નહીં બને. આ સમયનો કાંઈ ભરોસો નથી, તમે એટલું યાદ રાખજો. કૌશિકભાઈ વેકરિયા, હું તમને ખાસ કહેવા માંગુ છું, તમે અમારા સમાજ સાથે બહુ અન્યાય કરો છો. હું તમને કોઈ દી માફ નહીં કરું. તમારી ફરજ છે, તમારી ફરજનો ભાગ છે કે તમે અમરેલી સિવિલ હોસ્પિટલ આવો, તમે એસપી, આઈજી, તમે ડીજીપીને હુકમ કરો કે આ બાબતમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ કાર્યવાહી થવી હોય કરવાની છે.
તમારી ફરજનો ભાગ છે. તમે કાયદા પ્રધાન છો, તમે અમરેલી જિલ્લાના પ્રતિનિધિ છો, તમે અમારા પ્રતિનિધિ છો. હું અનુસૂચિત જાતિ સમાજ નહીં પણ સર્વ સમાજના લોકોને આહવાન કરું છું કે આજે અમારો દીકરો ભાવનગર સરટી હોસ્પિટલની ઉપર માં રજળે છે, કાલે તમારો દીકરા દીકરી પણ રજળે નહીં. એના માટે આવો, અમને સહકાર આપો. જય ભીમ, જય સંવિધાન.